સુરેન્દ્રનગરના વતની દીપેનભાઈ દવેએ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઝંપલાવતા બેઠક યોજાઈ હતી। દીપકભાઈ દવેએ સતત ઉમેદવારી કરી અગાઉ 2 વખત ગુજરાત બાર કાઉન્સિલમાં તેઓ ચૂંટાઈ ચૂક્યા છે અને જો આગામી ચૂંટણીમાં તેઓનો વિજય થશે તો ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા દાખલ કરવામાં આવે અને કેસ લડવામાં આવે તેવા પ્રયત્નો કરશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અને આ વખતે પણ મને એવી આશા છે કે ગુજરાતના વકીલો મને વધુમાં વધુ મત આપી અને જીતાવશે। વકીલો માટે અગાઉ પણ મેં વેલફેર અંગેના પ્રોટેક્શન એક્ટની લાવવા માટે ગુજરાતી ભાષાની સ્વીકૃતિ માટે મેં આ પ્રયત્નો કરેલા છે અને ભવિષ્યમાં પણ જો હું આ વખતે પણ એની અંદર પ્રયત્ન કરી અને પ્રોટેક્શન એક્ટ જેમ બને ઝડપી આવે વકીલોને વેલફેરની અંદર રહે અને ગુજરાતી ભાષાનું હાઈકોર્ટમાં અમલીકરણ કરવા માટેના પ્રયત્ન કરીશું। ટોટલ 99 ઉમેદવાર આ વખતે છે અને 76,500 આખા ગુજરાતના વકીલો છે એ પ્રેફરન્શિયલ વોટિંગ કરીને ગુજરાતના બાર કાઉન્સિલના આગામી 25 ઉમેદવારોને નક્કી કરશે।